આપણે શાળા કક્ષાએ કેટલીક ઇવેન્ટો કરીએ છીએ અને એની અંદર પ્રથમ દ્વિતીય અને તૃતીય આવનાર બાળકો માટેનું સરસ મજાનું બેનર બનાવી છે. શાળાની અંદર અવનવી કેટલી પ્રવૃત્તિઓ થતી હોય છે એ આપણે આપણા શાળાના કોઈ પેજ ઉપર, ફેસબુક ઉપર કે સ્ટેટસમાં મૂકીએ છીએ કે ગામના કોઈ ગ્રુપની અંદર મૂકીએ છીએ. એટલે જે ડિઝાઇનની અંદર આપણને તકલીફ પડતી હતી કે સામાન્ય રીતે આપણે પિક્સેલ લેબમાં આ વસ્તુ બનાવતા, પણ દરેક વ્યક્તિ આ રીતે બનાવી શકે, આવું સુંદર ખાલી માહિતી નાખી દે અને પછી આવું સુંદર બેનર બની જાય તો આપણને અનુકૂળતા રહે અને દરેક શાળાના દરેક શિક્ષક પણ આ વસ્તુ કરી શકે. જો ડિસેમ્બર મહિનાના શ્રેષ્ઠ 6 વિદ્યાર્થીઓ હાજરીની અંદર તો એનું પણ આ રીતે બેનર બની શકે છે. આમાં કોઈ આપણે વિશેષ આવડત નથી લગાવી. ધારો કે આમ કોઈને અભિનંદન આપતું બનાવવું છે તો પણ આપણે વિગત નાખીને આ રીતે બનાવી શકીએ છીએ. વાર્તા સ્પર્ધાના પ્રથમ 3 બાળકોની વિગત આપણે ખાલી નાખી હતી, પેસ્ટ કરી, અને આ રીતે બની ગઈ હતી. દરેક શાળા માટે આ બહુ ઉપયોગી વસ્તુ છે. આ કઈ રીતે બનાવવું એના માટે આપણે સિમ્પલ વસ્તુ છે કે આપણે નોટબુક એલએમની અંદર આ વસ્તુ બને છે. ક્રિએટ નોટબુકમાં આપવાનું છે, આ રીતે ખુલશે. એની અંદર આપણે નીચે કોપી ટેક્સ્ટ, અહીંયા મેં ઓલરેડી એક માહિતી એક જગ્યાએ લખી છે કે મારા શાળાના આ 3 બાળકો છે, ચિત્ર સ્પર્ધામાં નંબર લાવ્યા છે, તો આ બનાવી રાખ્યું, સીધું મેં પેસ્ટ કર્યું છે. પછી નીચે ઇન્સર્ટ આપીશ એટલે આપોઆપ આ પ્રક્રિયા શરૂ થઈ જશે. આ પ્રક્રિયા શરૂ થઈ ગઈ, આવી ગયું. હવે આ વસ્તુ છે એને આપણે ઇન્ફોગ્રાફિક્સ ઉપર સીધા ક્લિક આપશું તો આપણને એની જાતે જે છે એ પ્રમાણે બનાવી આપશે. વિશેષ આના માટે આપણે જઈએ તો અંદર એની પેજની સાઇઝ વગેરે આપણે ચેન્જ કરી છે. ડિઝાઇન માટેનું પણ આપણે એમાં એક ઓપ્શન છે. પહેલાં આ રીતે બની જાય પછી આપણે વિશે જોઈએ. બહુ સરળ વસ્તુ છે. દરેક શાળા પોતાના માટે આવું સરસ મજાનું પોસ્ટર બનાવી શકે. દરેક શાળામાંથી 1-2 શિક્ષક તો આ માટે સતત પ્રયત્નશીલ હોય છે. અમુક જગ્યાએ સરસ મજાના ડિઝાઇન કરેલા પોસ્ટર પોતે ગામના ગ્રુપમાં એમાં મૂકતા હોય છે. સામાન્ય વસ્તુ છે. મૂળ આપણે માહિતી નાખવાની છે અને આપોઆપ એ વસ્તુ બનીને આવી જશે. થોડી વાર સમય લાગે છે પણ બની જશે. આ રીતે બની ગયું ચિત્ર સ્પર્ધાના વિજેતાઓની જાહેરાત. સામાન્ય વસ્તુ છે. જો કેટલું સુંદર બની ગયું છે. રામેશ્વર પ્રાથમિક શાળા ચિત્ર સ્પર્ધાના પરિણામ પ્રથમ, દ્વિતીય અને તૃતીય. પછી આ વસ્તુને આપણે ડાઉનલોડ કરી લેવાની છે. હવે તમને ધારો કે આ વસ્તુની જે ડિઝાઇન આવીને નથી ગમતી તો એના માટે પણ એક સામાન્ય જ વસ્તુ છે. આની અંદર ને એની અંદર તો તમારે અહીંથી તરત સીધા બેક જવાનું. અહીંયાથી બેક ગયા, આના સ્ટુડિયોમાં રહેવાનું. નીચે જો ચિત્ર સ્પર્ધાના વિજેતાની વાત છે તો આપણે ઇન્ફોગ્રાફીમાં આ પેન જેવું ઓપ્શન છે એના ઉપર ક્લિક આપવાનું. એમાં જઈ અને આપણે જે ડિઝાઇન સ્ક્વેર પસંદ કરવી છે અને અહીંયા તમારે વિશેષ કંઈ લખવું છે કે ભાઈ અંગ્રેજીમાં લખો તો વિશેષ સારું કે ભાઈ ચિત્રાત્મક બનાવો. આકર્ષક બનાવો એવું લખું છું તો થોડી ડિઝાઇનમાં ચેન્જ કરી આપશે, સાઇઝમાં પણ ચેન્જ થશે. જનરેટ આપ્યું તો ફરીથી નવી વસ્તુ કરવા જવાની નથી. અગાઉ આપણું ચિત્ર સ્પર્ધાનું અહીંયા છે. ફરીથી એનો જ ડેટાના આધારે તમને ડિઝાઇન નથી ગમી તો આપણે ફરી રીજનરેટ આપી શકીએ. એની આપણે પહેલાં આડું હતું, આ વખતે ચોરસ ડિઝાઇનની અંદર આ વસ્તુ બનીને તૈયાર થશે. આ વસ્તુ સિમ્પલ છે અને દરેક વ્યક્તિ બનાવી શકશે. ફરીથી આગળની ડિઝાઇન આપણને નથી ગમી તો બીજી વસ્તુ નીચે તૈયાર કરી શકીએ. ચિત્ર સ્પર્ધાના વિજેતાઓ, આ બીજી વસ્તુ છે. અગાઉ 4 મિનિટ પહેલાંની, આ ફરીથી નવી. તો એની રચના પછી થોડી વિશેષ છે. જુઓ આ રીતે ચિત્રાત્મક કીધું અને આકર્ષક કીધું તો આ રીતે આજુબાજુમાં ચિત્રને લગતી ડિઝાઇન પણ આપી છે અને ચિત્રને લગતી સામગ્રી આજુબાજુમાં બેકગ્રાઉન્ડમાં મૂકી છે. આ રીતે દરેક વસ્તુ સરસ મજાની બની જાય છે. દરેક વ્યક્તિ બનાવી શકશે અને દરેક શાળાને આ નાની ઇવેન્ટો પણ ખૂબ કામ લાગશે. ડાઉનલોડ કરી લઉં છું આ ફોટો. ડાઉનલોડ, અને આપણે હવે આ ફોટો ડાઉનલોડ થયા પછી કઈ રીતનું લાગે છે એ જોઈએ. જો
સામાન્ય રીતે ડિઝાઇનર જ હોય એ જ આ વસ્તુ બનાવી શકે, પણ હવે એઆઈની મદદથી આપણે શાળાની ઇવેન્ટોને પણ આવી રીતે સરસ મજાની મઠારી અને રજૂ કરી શકીએ છીએ. જોઈને પણ આપણને આનંદ થાય અને આપણે ગ્રુપોમાં આપણા સ્ટેટસમાં બધે શેર કરી શકીએ. આવી સુંદર માહિતી બીજા સુધી પહોંચાડો, બીજાને મદદરૂપ બનો, એ જ આપણું સાચું કાર્ય છે. ચેનલ સાથે લાઈક સબસ્ક્રાઈબ વાળી વસ્તુ એ ત્રીજા નંબરે છે. સૌથી પહેલાં આપણે એકબીજાને મદદરૂપ થઈએ.